બધા હા ક્યાંથી છું કયું સંગઠન મુંબઈ ગુજરાતી સંગઠન મુંબઈથી આવ્યું છે તો મુંબઈ ગુજરાતી સંગઠન બરોબર હવે તમને લાસ્ટ ટાઈમ આપણે ભેગા થયા ત્યારે તો માતૃભાષામાં ભણો છો એનો ગર્વ તો કરાયો તો યાદ છે શું ગર્વ શેના માટે એનો ગર્વ કરવાનો છે તમને એવું શું મળી રહ્યું છે જે અંગ્રેજી માધ્યમના ઘેટા બકરાઓને નથી મળતું યાદ છે કોઈને હા ચાર વિષયનું બધા ગુજરાતી હિન્દી ઇંગ્લિશ અને ઓકે શું કીધેલું મોટેથી જ્યારે તમે કંઈ પણ બોલવા માટે ઊભા થાઓ તો તમારો અવાજ ઓડિબલ હોવો જોઈએ કોઈ તમને સાંભળશે તો તમારા વિચારો સમજશે અને સમજશે તો ગ્રહણ કરશે જો તમારે તમારા વિચારો લોકો સુધી પહોંચાડવા હોય તો તમારો અવાજ પહોંચવો જોઈએ એટલે હવેથી જે પણ બોલશે મોટા અવાજમાં બોલશે અને તું જે બોલતું હોય ત્યાં ફોકસ કરજે પોતાની ભાષાનું જ્ઞાન પોતાની ભાષા જાણી ત્યાં ખબર છે એક બેનર લઈને મેં સમજાવ્યું હતું કે ભાઈ તમે નાનેથી મોટા થાવ છો ત્યાં સુધીમાં તમને એવું શું જે મળે છે જે અંગ્રેજી માધ્યમના ઘેટા બકરાઓને નથી મળતું અને એટલા માટે તમે સિંહ બાળશો સિંહોનો પોતાનો ઇલાકો હોય ને પોતાનો એરિયા હોય પોતાની ત્રાળ હોય ઘેટા બકરાને ન હોય ને એક ઘેટું જાય એની પાછળ બીજું જાય બીજાની પાછળ ત્રીજું જાય એક કૂવામાં પડે તો બીજા પણ કૂવામાં પડે તમે અલગ છો તમે હટકે છો પણ કઈ રીતે તમને ખબર નથી અને એટલા માટે તમને ઘણી બધી વાર કોલેજમાં જાઓ ત્યારે તમને ઇન્ફિનિટી કોમ્પ્લેક્સ આવે કે અમે ગુજરાતી મીડિયમમાંથી છીએ એટલે અમને અંગ્રેજીમાં કદાચ કાચા સુધી અંગ્રેજી નહીં આવડે તો અમે બધાથી પાછળ છીએ ફક્ત અંગ્રેજી આવડવું કે અંગ્રેજી ન આવડવું એ તમારી સફળતા કે તમારી આવડતનો એક માપદંડ ન હોવું જોઈએ તમને અહીંયા શું મળી રહ્યું છે જે એ લોકોને નથી મળી રહ્યું તમે નાનપણથી કીધું કે નાના હો ત્યારે શું આવો ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા આ સંબંધ જ્ઞાન ખબર પડે ને માં કોણ છે બાપ કોણ છે ગુરુ કોણ છે ફૈબા કાકા મામા માસી અંગ્રેજીમાં છે અંકલ ને તો એ લોકો કરતા વધારે જ્ઞાન સંબંધોનું તમારી પાસે છે તમને મામા માસી મામા ફુવા કાકા કાકી આ બધાને ક્યારે કઈ રીતે વર્તવું કેવી રીતના વાત કરવી તમને ખબર પડે છે એ લોકો પાસે તો અંકલ ને આંટી છે પછી એનાથી પહેલા ધોરણમાં જાવ તો યાદ આવ્યું કોઈને બધા જ ભૂલી ગયા બધાને ત્યાં હોલમાં મેં આખા બેનર સાથે સમજાવ્યું હતું કે શા માટે તમે હટકે છો તમે જ્યારે પહેલા ધોરણમાં જાઓ ત્યારે પ્રભાતી આવે ને જાગને જાગવા કૃષ્ણ ગો વાળિયા તુજવીના ધ્યાનમાં પણ જશે તો તમને નાનપણથી જ ભક્તિના ભાવ કેવી રીતના મળ્યા માતૃભાષામાં ભણો છે એટલે મળે ને અંગ્રેજી માધ્યમમાં છે જાગને જાગવા ઓ લોર્ડ માય લોર્ડ ચાલતું હોય ને લોર્ડ લોર્ડ જ ચાલતું હોય હા તો ભક્તિ કૃષ્ણ કોણ છે ભક્તિ શું છે એ આપણને ક્યાંથી ખબર પડી જ્યારે માતૃભાષામાં આપણે ભણીએ ને જાગને જાગવા મીરા અને નરસિંહને જ્યારે આપણે ભણીએ છીએ ત્યારે મળે છે ને તો આ ભક્તિના ભાવ આપણને નાનપણથી જ મળ્યા એનાથી થોડાક મોટા થાવ છો ત્યારે તમે શું ભણો છો અખાના છપ્પા કેટલાને યાદ છે અખાના છપ્પા યાદ છે કોઈને તિલક કરતા 53 થયા જમવાના નાકા ગયા તો આ અંધશ્રદ્ધા શું છે ને શ્રદ્ધા શું છે આ બંને વચ્ચેનો તફાવત તમને ભણવામાં ખબર પડી કે શ્રદ્ધા કોને કહેવાય અને અંધશ્રદ્ધા કોને કહેવાય તો તમને આ ભણવામાં ખબર પડે છે એનાથી થોડાક મોટા થાવ છો તમે તારક મહેતાના ઉલ્ટા ચશ્મા તમે જુઓ છો ને તો એમાં શું છે નિર્મળ હાસ્ય કોને કહેવાય તમે અહીંયા બધા સાથે મળીને ગોળ બેસીને સાથે ઉજાણી કરીને નાસ્તો કરો છો જ્યારે ત્યાં શું હોય मम्मी ने ना बोला है आज पास्ता दिया है तो तू अकेले खाना किसी को शेयर मत करना बराबर आज पिज्जा लाया है बर्गर लाया है तो मुझे अकेले खाना है किसी को शेयर नहीं करना है तो ત્યાં ફક્ત હું એકલો આવા સંસ્કારો છે જ્યારે અહીંયા આપણે બધા જ સાથે મળીને આજે તું શું લાવ્યો છે અરે થેપલા લાવ્યો છું ગાંઠિયા લાવ્યો છું મુઠિયા લાવ્યો છું પૌવા લાવ્યો છું તો બધા જ બધું જ ખાઈને સાથે મળીને ઉજાણી કરીએ એવા સંસ્કારો આપણને અહીંયા મળે છે ઘેટા બકરાઓ પાસે આ સંસ્કારો છે એટલા માટે લોકો અપડા છે એટલા માટે લોકો એકલા છે અને આપણે જ્યારે હોય ત્યારે આપણા ભાઈબંધોની સાથે છીએ બરોબર કે નહીં એનાથી થોડા મોટા થાવ તો આપણે કાકા કાલેકર ભણ્યા છું ને હિમાલયનો પ્રવાસ આપણે પ્રકૃતિ શું છે પ્રકૃતિ સાથે પણ તાદાત્મ્ય સાધીને આપણે પ્રકૃતિ સાથે પણ વાત કરી શકીએ એમ છે તો એ જ્યારે આપણે કાકા કાલેકરને ભણીએ છીએ ત્યારે આપણામાં આવે છે કે પ્રકૃતિ માટે પણ આપણને માન હોવું જોઈએ પ્રકૃતિને પણ આપણે સાચવવી જોઈએ તો આ સંસ્કારો આપણને એમાંથી મળે છે એનાથી થોડાક મોટા થાવ એટલે આપણને
દયારામ છે, કેટલાય લોકગીતો છે, લોક સાહિત્ય છે, આ બધું આપણને ભણવામાં આવે છે. લોક સાહિત્ય આપણને ભણવામાં આવે. તો આ લોક સાહિત્ય શું છે? આપણો વારસો છે. લોક સાહિત્ય દ્વારા આપણને ઘણું બધું જાણવા મળે છે જે એ લોકોને જાણવા નથી મળતું. બરોબર છે? તો આ સંસ્કારો આપણને મળે છે. લોક સાહિત્યમાં ગરબા એવી વસ્તુ છે કે જે ગરબા દ્વારા આપણે ઘણું બધું કેવું હોય તો કહી શકીએ છીએ. આપણે મોટાને માન દેવું છે, પણ આપણે જે કેવું હોય કોઈનું પણ માનને અપમાન કર્યા વગર આપણે જે કહી શકીએ એ લોક સાહિત્ય છે. લોક સાહિત્ય ગરબા દ્વારા આપણે કહી શકીએ. હવે નવી વહુ હોય ને એને મેળામાં જવું હોય ને સાસુ ના પાડતી હોય તો એ સાસુને કહે ચાલ આટલી હોય તો શું કે તમે તમારે બોલી રાખો, હું તો જવાની જ છું. જૂના જમાનાની શું કરે ખબર છે? ગરબો ગાય. રેડિયાનો રેડો રણછોડરાયનો મેળો મારે જાઉં મેળે, સસરા કહે હો નથી જાઉં મેળે, છાના મનાવ્યો ને મંદિરે ચાલ્યા જાઉં ને જરૂર જાઉં મેળે, સાસુ કહે હો નથી જાઉં મેળે, છાના મનાવ્યો ને રસોડે ચાલ્યા જાઉં ને જરૂર જાઉં મેળે. આ બધાને જ અપમાન કર્યા વગર પોતાના મનની વાત કહી શકીએ એવું લોક સાહિત્ય ગરબા આપણી પાસે આપણા વારસામાં છે. આ વારસો ઘેટા બકરાને મળે છે એટલે તમે હટકે છો. એટલે તમારે ગર્વ લેવા જોઈએ કે માતૃભાષામાં ભણીને આ બધા જ નાનપણથી તમને સંસ્કારો મળતા આવે છે. એનાથી થોડાક મોટા થાવ. ચારણ કન્યા ભણ્યા ને? 14 વર્ષની ચારણ કન્યા, ચુંદડી વાળી ચારણ કન્યા, શેષ વાળી ચારણ કન્યા, લાલી મોડી ચારણ કન્યા. તો આ ચારણ કન્યામાં શું છે કે આ ચારણ કન્યા ભણો અને તમારામાં સુરવીરતા આવી જાય. મજા છે કે છોકરીઓ અહીંયાથી બહાર નીકળે અને આમાંનો કોઈ રોમિયોગીરી કરે, ચપ્પલ કાઢીને ફાટ કરી મારી દે. ઓલી ચારણ કન્યાએ શું કરી હતી? ડાંગ ઉપાડી હતી. અને તમે શું કરો? ચપ્પલ કાઢીને મારો. તો આ તાકાત, આ સુરવીરતા ક્યારે આવે? જ્યારે ઝવેરચંદ મેઘાણીને તમે ભણો છો ત્યારે આવે. ત્યાં વાળી શું કરે? ઘરે આવીને રડે, મમ્મી ઓલાએ મને ટીઝ કર્યું, મમ્મી ઓલાએ મને આમ કર્યું. બરોબર ને? રડતી ઘરે આવે ત્યારે તમારો ફેસલો તમે જ કરી નાખો. બરોબર કે નહીં? છોરે બધી આવી લાફો મારી દે ને જોરદાર. બીજી વાર હિંમત ના કરે કોઈ છોકરાઓ. બરોબર? તમે કરો છો હિંમત એવી? પાક્કો? એ તો માર ખાવો પડશે. બરોબર? તો આ સુરવીરતા ક્યાંથી આવી? ઝવેરચંદને ભણ્યા, ચારણ કન્યાને ભણ્યા તો આવ્યા. અંગ્રેજીમાં કોઈની ચારણ કન્યા નથી. અંગ્રેજીમાં કોઈ ચારણ કન્યા નથી કે જેનાથી સુરવીરતા આવે. અને કદાચ એવી કોઈ કવિતા પણ હશે કે જેનાથી સુરવીરતા આવે, પણ એના સ્પેલિંગ ગોખવામાં ને એના શબ્દોના અર્થ સમજવામાં સુરવીરતા ઢીલી પડી જાય. બરોબર કે નહીં? ખબર જ ન પડે. અહીંયા તો ગાતા ગાતા સુરવીરતા આવી જાય. આમ ચારણ કન્યા ગાવ ને તમને તાન ચડી જાય. આ બધી એવી વસ્તુ છે. એનાથી થોડા મોટા થાઓ એટલે નર્મદ ઉત્સવ ચાલુ, જીતવા જંગ બ્યુગલો વાગે. આ દેશ પ્રેમ આપણા રૂવાડામાં ભરાયેલો છે. એને જ્યારે નર્મદનું ગીત ગાઉં ને તો આપણા પોતાની મેળે અંદરથી સ્ફૂર્ણા થાય દેશ માટે કંઈ કરવાની. એ અલામાં આવે, ઘેટા બકરામાં આવે, કારણ કે ઘેટા બકરા પાસે નર્મદ જ નથી. તો આ બધા સંસ્કાર, અક્ષર જ્ઞાન, સંબંધ જ્ઞાન, ભક્તિ જ્ઞાન, અંધશ્રદ્ધા નિર્મૂલન, નિર્મળ હાસ્ય, પ્રકૃતિ જ્ઞાન, સુરવીરતા, સંસ્કૃતિ, દેશ પ્રેમ, આ બધું જ તમને નાનપણથી ક્યાં મળે છે? માતૃભાષામાં મળે છે. એટલે તમારે ગર્વ કરવાનો છે. તમને ફક્ત અંગ્રેજી કડકડાટ બોલતા નથી આવડતું એટલે તમે કોઈથી ઉણા નથી. તમારી પાસે આ બધા સંસ્કારો છે એ લોકો પાસે, એટલે તમારે 56 ની છાતી કાઢીને ચાલવાનું છે. તમે તો માતૃભાષામાં ભણ્યા છે, અમારી પાસે સંસ્કારો છે, અમારી પાસે સંસ્કૃતિ છે, અમારી પાસે જે ધરોહર છે એ અમે જાળવીને રાખી છે. બરોબર છે કે નહીં? એટલે હવે એકદમ આમ તગડા થઈને રહેશો ને, અંગ્રેજી મીડિયમ વાળાની સામે ઢીલા નહીં પડો ને. 9મા 10મા વાળાને એટલા માટે કહું છું કે કોલેજમાં જાવ ને ત્યારે બધાને કોઈ ઇન્ફિનિટી કોમ્પ્લેક્સ આવી જાય છે કે અમે તો યાર ગુજરાતી માધ્યમના છે, અમે તો વર્નાક્યુલર મીડિયમના કયા. એટલે વર્નાક્યુલરનો મતલબ જ ઈ થાય ગુલામ. આપણે શબ્દને જ ગુલામી તરીકે લઈ લીધો છે. વર્ણાનો શબ્દનો મતલબ જ ગુલામ થાય. આપણે હકીકતથી આપણે આપણી જાતને ગુલામ માનતા થઈ ગયા છે. આપણને આપણી સંસ્કાર, સંસ્કૃતિ, આપણી ભાષા પર માન જ નથી. જ્યારે તમે તમારી ભાષા, સંસ્કૃતિ પર માન રાખશો તો બીજા કરશે. તમે તમારી માનું અપમાન કરશો તો બાજુવાળો આપશે માન. પેલા તમારે તમારી માને માન આપવું પડશે. તમારે તમારી માને ગુણગાન ગાવા પડશે તો બીજા એને સેલ્યુટ કરશે. બરોબર છે? અને શા માટે ફક્ત માતૃભાષા પર અને આપણી ભારતીય ભાષા પર આપણે માન હોવું જોઈએ? કારણ કે આપણી ભાષા છે જે વર્લ્ડની બેસ્ટ પરફેક્ટ લેંગ્વેજ કઈ છે? ગુજરાતી. વર્લ્ડની બેસ્ટ પરફેક્ટ લેંગ્વેજ ગુજરાતી. સંસ્કૃત છે.
સૌથી પરફેક્ટ લેંગ્વેજ વર્લ્ડની સંસ્કૃત છે અને સંસ્કૃતમાંથી ઉદ્ભવેલી જેટલી પણ ભાષા છે એ પણ એટલી જ પરફેક્ટ છે. એટલા માટે કારણ કે આપણે પરફેક્ટ લેંગ્વેજ શીખી રહ્યા છે, હું તમને જસ્ટ એક એક્ઝામ્પલ આપું છું કે આપણે પરફેક્ટ લેંગ્વેજ શીખી રહ્યા છે એટલા માટે પણ આપણે પ્રાઉડ હોવું જોઈએ કે સંસ્કૃતમાંથી ઉદ્ભવેલી ભાષા આપણે શીખી રહ્યા છે. તો કઈ રીતે? જો અંગ્રેજી કેટલી કન્ફ્યુઝન વાળી ભાષા છે. આપણે જે બોલીએ છીએ લખીએ છીએ, આપણે જે બોલીએ છીએ લખીએ છીએ, આપણે જવાના પાક્કા છીએ, આપણે પલટી નથી મારતા, આપણે બોલેલું ઉથાપતા નથી. હા, આપણે જે બોલાય છે એ જ લખાય છે. અંગ્રેજીમાં જે બોલાય છે એવું નથી લખાતું. શું છે? તો તમે ગુજરાતી છો એટલે અંગ્રેજી મીડિયમ વાળાને શું વાંચે? મનાસ. માનસ, મનસ. બરોબર? મલ્ટીપલ વેથી એ ને યુઝ કરીને વાપરે એ લોકો. કોઈ મનસ કહેશે, કોઈ માનસ કહેશે, કોઈ માનસ કહેશે. કારણ કે અંગ્રેજીમાં અણવતો છે જ નહીં. આપણે માણસ લખીએ છીએ તો આપણે માણસ જ વાંચીએ છીએ. અંગ્રેજીમાં એક જ વસ્તુને, એક જ શબ્દને 3 કે 4 અલગ અલગ રીતે વાંચી શકો છો તમે, અને એ કન્ફ્યુઝન ક્રિએટ કરે છે. આપણે જે બોલીએ છીએ જ વાંચીએ છીએ. હવે જો સપોઝ મને અંગ્રેજી નથી આવડતું પણ મને અંગ્રેજી ગુજરાતીમાં લખેલું છે તો પણ હું સાચું સામેવાળાને ખબર નહીં પડે કે મેં ગુજરાતીમાં લખ્યું છે ને હું અંગ્રેજી બોલી રહ્યો છું. કન્સ્ટ્રક્શન, હું કન્સ્ટ્રક્શન લખું ગુજરાતીમાં તો હું કન્સ્ટ્રક્શન જ વાંચવાનું છું. બરોબર છે? હવે હું તમને ફિઝિક્સ લખું છું તો ફિઝિક્સ નું સ્પેલિંગ શું થાય? PH થી ચાલુ થાય છે. સમજ્યા તમે? કેટલું કન્ફ્યુઝન છે. સાયકોલોજી કેટલું કન્ફ્યુઝન છે આપણામાં છે. આપણે જે લખીએ છીએ એ જ બોલીએ છીએ કારણ કે આપણી ભાષા પરફેક્ટ સંસ્કૃતમાંથી ઉદ્ભવેલી છે. ભારતની 90% ભાષાઓ સંસ્કૃતમાંથી ઉદ્ભવેલી છે એટલા માટે ગ્રામેટિકલી પણ પરફેક્ટ છે એટલે આપણું ઉચ્ચારણ પણ પરફેક્ટ છે. આપણી પાસે કેટલા સ્વરને વ્યંજન છે? કેટલા સ્વરને વ્યંજન છે ને ઇંગ્લિશમાં કેટલા છે? 5 સ્વર છે અને 26 કે 7? 6. બરાબર? આપણી પાસે કેટલા સ્વર ને વ્યંજન છે? 11 ને 34. 34 વ્યંજન છે ને 11 સ્વર છે. વધારે છે કે 13 છે? જોજો. અ આ ઈ ઈ ઉ ઉ પછી એ ઓ ઐ ઔ અમ અહ. કેટલા થયા? છે કે નહીં આપણી પાસે વધારે? આપણી પાસે અણ છે, અણ છે, સ શ શ છે, રૂ છે, જ્ઞ છે. એ લોકો પાસે છે જ નહીં. એ લોકોમાં અધૂરપ છે અને આપણે મૂર્ખાની જેમ અધૂરપ વાળી ભાષાની પાછળ નથી આવડતું તો આપણે રડીએ છીએ કે મને અંગ્રેજી નથી આવડતું. પોતાની ભાષા પર, પોતાની જે પરફેક્ટ લેંગ્વેજ છે એના માટે ગર્વ કરતા શીખો. જો જીવનમાં આજ પછી તમારા પછીના એટલે તમે બહુ નસીબદાર છો કે અમારા વખતે કદાચ એવું હતું કે અંગ્રેજીનું એટલું મહત્વ હતું. હવેની જે નવી એજ્યુકેશન પોલિસી આવશે ને તમારા વિચારોને, તમારી આવડતને મહત્વ આવશે. નવી એજ્યુકેશન પોલિસી એવી છે અને એટલા માટે જ અમે આ બધી જે સ્પર્ધા રાખી છે એવી રીતે રાખી છે. તમારી આવડતને મહત્વ મળશે, તમારા વિચારોને મહત્વ મળશે, નહીં કે તમે અંગ્રેજીમાં ફાડફાડ કરશો તો મહત્વ મળશે. સમજ્યા? તમને કોઈ પણ એક 10th ના પર્સન્ટેજ છે ને તમને ફર્સ્ટ યર કોઈ પણ કોલેજમાં એડમિશન માટે કામ લાગશે. ફાઇનલ યર ડિગ્રીના પર્સન્ટેજ તમને કોઈ નોકરીમાં એન્ટ્રી માટે કામ લાગશે. પણ એના પછી ઈ કંપનીમાં નોકરી પછી તમારે મેનેજર બનવું કે સીઈઓ બનવું કે ડાયરેક્ટર બનવું એ તમારી આવડત તમને લઈ જશે. જ્યારે જો તમારી પાસે આવડત જ નહીં, તમારી પાસે સૂચકો, માતૃભાષાની સ્કૂલોમાં સૂચકો પોતાની મેળે ડેવલપ થાય. સૂચકો ખબર ને કયા સંજોગોમાં, કઈ પરિસ્થિતિમાં કઈ રીતે વર્તવું અને મુશ્કેલ પરિસ્થિતિમાં એનો નિકાલ કેવી રીતે લાવવો એને સૂચકો કહેવાય. અને આ સૂચકો તમને અહીંયા મળે છે. ઓલા ઘેટા બતાવને કારણ કે એ લોકો તો સ્પેલિંગ ગોખવામાં, અર્થ સમજવામાં, વાક્ય રચના કરવામાં ગોખણપટ્ટીમાં જ રહી જાય છે. તો તમને પોતાને ગર્વ હોવો જોઈએ અને આ ગર્વ બહુ જરૂરી છે. તમે અહીંયાથી કેટલું બધું આસાનીથી લઈ જઈ શકો છો. આંખ અને કાન બે વસ્તુથી ગ્રહણ કરી શકો છો. તમે પિક્ચર જોવા જાવ છો તો પૂરું પિક્ચર જોવો જ કે નહીં? પાક્કો? અને આમ ઇન્ટરેસ્ટિંગ પિક્ચર હોય તો આપણે હાઉ ધે મેક ધ મૂવી છે આવતો હોય ને
જેકી ચેનના પિક્ચરમાં જનરલી આવતો હોય કે એ લોકોએ પિક્ચર કેવી રીતના બનાવ્યું, એમ આપણા પણ કોઈ પિક્ચરમાં એવું આવતું હોય ને નામ ચાલુ હોય ને એ લોકોએ મૂવી કેવી રીતના બનાવ્યું, એનું ટ્રેલર ચાલુ હોય તો આપણે બહાર નીકળતા આપણા આમ જુદા જુદા હકીકત છે કે નહીં? આપણે એક પણ સ્લાઇડ મિસ કરવા નથી માંગતા. આર યુ ડુઇંગ ધીસ? અહીંયા કરીએ છીએ એવું આપણે અહીંયા એવું કરીએ છીએ, આપણા આંખ અને કાનથી 100% અહીંયા ગ્રાસ્પ કરીએ છીએ. જો તમે અહીંયા 100% લઈને જાઓ તો ઘરે મહેનત જ ન કરવી પડે. આ ટોપર છે ને, એ શું કામ ટોપર બને છે? અહીંયાથી 90% 95% ગ્રહણ કરીને જાય છે, એટલે ઘરે ફક્ત 5% ની મહેનત કરવી પડે છે. અને અહીંયા જે બાજુવાળાને આંગળી કરે, ઓલાની મસ્તી કરે, વચમાં અવાજ કરે, ઘેટા બકરા બની જાય. હમણાં બહાર નીકળો ત્યારે કોઈ રીતે તો જાનવરનો અવાજ કાઢ્યો હતો, બરાબર ને? સ્કૂલમાં જાનવર બની જાય. હા, તો ઈ પછી અહીંયાથી કેટલું લઈ જાય? 35% નું જ લઈ જાય. અને ઘરે જઈને કેટલા ટકાની મહેનત કરવી પડે? 65% ની મહેનત કરવી પડે ને. એટલા માટે જે ટોપર છે ને, ઈ અધર એક્ટિવિટીઝમાં પણ પ્રાઇઝ લઈ જાય છે. કેમ? કારણ કે 90% અહીંયાથી ભણેલું હોય, ઘરે 10% જ મહેનત કરવાની હોય, તેની પાસે ટાઈમ છે. તો પોતાની જે આવડત છે, ઈ આવડત પર આગળ વધવા માટે એને સમય મળે છે. અને એ સમયનો સદુપયોગ કરીને એ આવડતને આગળ વધારીને નિખારે છે. એટલે ઓલવેઝ ટોપર્સ એટલે કે જે 80 પ્લસ 75 પ્લસ વાળા હોય ને, એ લોકો બીજી બધી કોમ્પિટિશનમાં પણ એ લોકો આગળ આવે છે. કારણ કે એ લોકો પાસે ઘરે જઈને પોતાની આવડત પર કામ કરવા માટેનો સમય મળે છે. તો આજથી તમે નક્કી કરો કે તમે અહીંયા આવો ત્યારે તમારા આંખ અને કાન એટલા માટે કહું છું કે દરેકે દરેક શબ્દની કિંમત છે, મહત્વ છે. તમને તમારી મમ્મીએ એમ કીધું કે અંદરના બેડરૂમમાંથી, બીજા કબાટમાંથી, ત્રીજા ખાનામાંથી, ચોથી થપ્પીમાંથી લાલ કલરનો વાળો ડ્રેસ લઈ આવો. તો બીજો કબાટ સાંભળ્યું જ નહીં, ત્રીજું ખાનું ન સાંભળ્યું, હા, ચોથી થપ્પી ન સાંભળી, લાલ ડ્રેસ ન સાંભળ્યો. આમાંથી ચારેયમાંથી કઈ ભૂલ થઈ, તમે કઈ ભણતું જ ઉપાડી આવ્યા, તો મમ્મી શું કરે? બરોબર ને? તો એના માટે દરેકે દરેક શબ્દની કિંમત છે. અહીંયા જ્યારે તમને ભણાવવામાં આવે ત્યારે એક એક શબ્દની કિંમત છે. જ્યારે તમે એક પણ શબ્દ મિસ કરો છો તો તમે આખા સેન્ટેન્સનો, આખા જ વાક્યનો અર્થ બદલાવી નાખે છે અને પછી તમને ઓછા માર્ક આપે છે. અને તમે એમ કહો છો કે મને સમજણ ન પડે. સમજણ એટલા માટે નથી પડતી કે તમને ગીત જે સાંભળો છો એ આખા ને આખા યાદ રહે છે. ગીત જે સાંભળો છો એ આખા ને આખા યાદ રહે છે, પણ અહીંયાનું તમે પૂરું સાંભળતા જ નથી. જો અહીંયાનું પૂરું સાંભળો તો એ સમજી શકાય, અને સમજી શકાય તો યાદ રહે. તમે જ્યારે અધૂરું સાંભળો એટલે સમજી નથી શકાતું, અને સમજી નથી શકાતું એટલે યાદ નથી રહેતું. આ બહુ ક્લિયર છે. એટલે આજથી નક્કી કરો કે અહીંયા તમારા આંખ અને કાન. આંખ શા માટે? જ્યારે તમારી આ 3 પેરેગ્રાફ છોડીને એની ચોથી લાઈનમાં આનો આન્સર છે, મને ત્યાં સુધીનું યાદ રહે જ્યારે મેં વાંચ્યું હોય ત્યારે. તો તમારી આંખ અને કાન બેટલા સ્ટ્રોંગ હોવા જોઈએ કે તમને કાં તો સાંભળેલું પૂરેપૂરું યાદ હોવું જોઈએ, કાં તો તમે જે વાંચેલું જોયેલું તો તમારી આંખની સામે એ પિક્ચર આવી જવું જોઈએ કે હા આ બાજુના પેજ પર જ આનો આન્સર છે, અહીંયા જ આનો આન્સર છે. તો તમે ખરું વાંચેલું કહેવાય, તો તમારી ખરી આવડત કહેવાય. સમજ્યા? તો આવા બનવાનું છે તમારે. અને આવા શા માટે બનવાનું છે? કે તમને સમય મળે. જો બધા ડોક્ટર, એન્જિનિયર, સીએ નથી બનવું આપણે. બધા ડોક્ટર બને તો ડોક્ટર ભૂખે ના મરે? કોણ કોની દવા લેવા જાય? એક ડોક્ટર બીજા ડોક્ટરની દવા લેવા જાય? તો નથી બનવું બધા ડોક્ટર. પણ તમારે એવા બનવું છે જે બીજા કોઈનામાં નથી. તમારે તમારી આવડતને એવી જગ્યાએ લઈ જવાની છે. જો હંમેશા વેલ્યુ કોની હોય? જે ઓછું હોય. જે પ્રેશિયસ ક્યારે હોય? જ્યારે કિંમત ક્યારે વધે? જે ઓછું હોય. તમારા મમ્મી પપ્પાએ લોકરમાં લોખંડ રાખ્યું છે? શું રાખ્યું છે? સોનું ને ચાંદી. કેમ? કારણ કે સોનું ને ચાંદી ઓછું છે, લોખંડ ઘણું બધું છે. તો જે ઓછું હોય એની કિંમત હોય. તમારે તમારી કિંમત વધારવી હોય તો યુ શુડ બી ડિફરન્ટ ધેન અધર્સ. તમે બીજા બધા કરતા અલગ છો, તમારામાં અલગ આવડત છે, એ તમારે પ્રૂવ કરવાની રહેશે. તો તમે બીજા કરતા ડિફરન્ટ હશો તો તમારી વેલ્યુ આપોઆપ વધી જશે. તમારે એના માટે ડોક્ટર, એન્જિનિયર બનવાની જરૂરત જ નથી. આ દરવાજો કટકાવી દીધી. ઈ રેવા દે ઈ બદલે. તો તમારે કરવાની જરૂરત જ નથી. અને એટલા માટે તમારે તમારી આવડત પર ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. હું એમ નથી કહેતો કે તમે બધા જ 90% લાવો, 95% લાવો, પણ કંઈક એવું કરો કે જે બીજામાં કોઈમાં નથી. તમે યુનિક પીસ બનો. તમે જ્યારે યુનિક હશો તો તમારી વેલ્યુ પોતાની મેળે વધશે. બીજી એક ખાસ વાત કહેવાની, જો જવાબદારીનું ચક્ર છે.
ખબર છે મેં લાસ્ટ ટાઈમમાં સમજાવ્યું હતું તમને યાદ કેમ નથી મને સરપ્રાઈઝ છે સ્ટાર્ટિંગ વિથ યુ સેન્ટર ને પછી ચક્ર ફરે જવાબદારીનું ચક્ર સ્પાઇરલની જેમ મોટું થતું જાય તમારી જવાબદારી પહેલા તમારી सॉरी टू डिस्टर्ब पण त्यांना ही रेसेस गरजेची कारण कालिदास नाट्यमंदिरला 15 मिनिटांनी घेऊन जायचं બી हा तो जो मोमेंट તમારું જવાબદારીનું ચક્ર મોટું થતું જાય છે બરોબર છે પહેલા તમારા તરફની જવાબદારી પછી તમારા પરિવારની જવાબદારી તમારા સમાજની જવાબદારી તમારા ગામની શહેરની દેશની દુનિયાની ને પ્રકૃતિની હવે તમારે કેટલા કેપેબલ બનવું છે કે તમે કેટલી જવાબદારી નિભાવી શકો તમે કુવાના દેડકાની જેમ ફક્ત તમારી અને તમારા પરિવારની જવાબદારી નિભાવી શકો એવા બનવું છે તમારે આખા દેશની જવાબદારી નિભાવી શકો એવા બનવું છે કે તમે દુનિયા માટે પર્યાવરણ માટે બધું કરી શકો એટલા કેપેબલ બનવું છે ઇટ્સ ડિપેન્ડ ઓન યુ કે તમારે કેવા કેપેબલ બનવું છે કે તમે કેટલી જવાબદારીઓ આ જવાબદારીઓ બધાની જ છે પણ તમે કેટલા કેપેબલ બનો છો કે તમે કેટલી મોટી જવાબદારીઓ નિભાવી શકો છો આ ડિપેન્ડ છે તમારા પર એક એક્ઝામ્પલ આપું એક કૂવો છે આ યાદ આવ્યું હવે કૂવામાંથી પાણી લેવાનું છે ગળો છે ને રસ્સી છે રસ્સી આરે ગળો બાંધી દીધો ને કૂવામાં નાખ્યો આમને આમ ગળો નાખ્યો પાણી આવશે નહીં આવે શું કરશો આડો એને ઝુકાવશો બહુ થોડું પાણી ભરાશે એના વજનથી થોડું વધારે પાણી ભરાશે તો એનો મતલબ શું થાય જ્યારે કાંઈ પણ મેળવવું હોય તો ઝૂકવું પડે તમારું નિશાન પણ જોરદાર છે અનંત જોરદાર નહોતું સીધું ટકલા પર જ વાગશે તો કાંઈ પણ મેળવવું હોય તો ઝૂકવું પડે અભિમાન રાખીને ઘમંડ રાખીને દાદાગીરી કરીને કાંઈ મેળવાય નહીં તો કાંઈ પણ મેળવવા માટે ઝૂકવું પડે આ યાદ રાખજો હવે ઘડો ભરાઈ ગયો પાણીથી ઉપર લાવ્યા ઓલાને પાણી પીવું છે તો આમને રાખીશ તો પીવડાવાશે ત્યારે પણ તો જ્યારે તમે પરિપૂર્ણ થઈ જાઓ જ્યારે તમે કેપેબલ થઈ જાઓ જ્યારે તમે બધી જવાબદારી નિભાવવાને લાયક થઈ જાઓ પૈસાદાર થઈ જાઓ માન સન્માન મળી બધું એક લેવલ પર પહોંચી જાઓ ત્યારે ઘમંડ ન હોવો જોઈએ ત્યારે પણ દેવાનું વિનમ્રતાથી ઈગો વગર વિનમ્રતાથી પ્રેમથી ઝૂકીને દેવાનું તો લેતી વખતે પણ ઝૂકવાનું હોય દેતી વખતે પણ ઝૂકવાનું એટલે ઈગો રાખ્યા વગર અહંભાવ રાખ્યા વગર બધાને દેવાનું હોય આ બે વસ્તુ જીવનમાં રાખવી યાદ રાખજો દેતી વખતે અને દેતી વખતે બંને વખતે જો તમે ઝૂકવાનો ભાવ રાખશો તો જીવનમાં કોઈ તમને કાંઈ જ નહીં કરી શકે અને તમારું જીવન બધા માટે છે આખી જિંદગી વિચાર કરો તમે કેટલા બધાની મદદ લીધી છે અને અત્યાર સુધીમાં કેટલાને મદદ કરી તમે તો તમારો આ હાથ હોવો જોઈએ કે તમારો આ હાથ હોવો જોઈએ યુ શુડ બી કેપેબલ ઓફ ડુઇંગ ગિવિંગ તમારે દેવા માટે સક્ષમ બનો એવા બનવાનું છે તમારે જ્યાં સુધી નથી કમાતા ત્યાં નથી કાંઈ મહેનત ત્યાં સુધી તમારો હાથ આમ જ રહેવાનો છે પણ તમારે આમ બનવા માટે પણ તમારે મહેનત કરવી પડશે તમને કદાચ આ છેલ્લું લાસ્ટ ઘણું બધું કહેવાનું છે પણ ટાઈમ નથી લાસ્ટ એક વસ્તુ કહું છું તમને ઘણા બધાને થતું હશે ને કે મને યાર મમ્મી ખીજાય છે પપ્પા ખીજાય છે સ્કૂલમાં ટીચર ખીજાય છે મારો મોટો ભાઈ ખીજાય છે બધા ખીજાય જ રાખે છે બધા મને ટોકીએ જ રાખે છે અને કદાચ આ એજમાં તો કોઈ ટોકતું એ ન ગમે આપણને તો કોઈ ટોકે છે શું કામ ત્યારે વિચાર્યું છે જ્યારે તમે તમારી જાતમાં ઇન્ટ્રોસ્પેક્શન નથી કરતા જેડીડીની એક ટોપર હતી ને એણે મેં પૂછ્યું કે વોટ ઇઝ યોર બેસ્ટ ક્વોલિટી એણે મને કીધું કે આઈ નો માય વીકનેસીસ ધેટ ઇઝ માય બેસ્ટ ક્વોલિટી મને મારી ભૂલો ખબર પડે છે મારી અણાવડત શું છે મને ખબર પડે છે એ મારી બેસ્ટ ક્વોલિટી છે તો જ્યારે તમે તમારી અણાવડત તમારી ભૂલો સમજતા સ્વીકારતા અને સુધારતા શીખી જશો હિંમત છે દુનિયા કોણ છે તમને ટોકવાવાળી દુનિયા કોણ છે તમને સંભળાવવાવાળી તમે મોકો જ નહીં આપો કોઈને કહેવાનું તમારી ભૂલ તમને ખબર પડશે તમે પોતાની મેળેથી સુધારી લેશો એટલા માટે ઇન્ટ્રોસ્પેક્શન કરતા જાઓ વોટ યુ ડીડ રોંગ એ તમને ખબર પડવી જોઈએ બીજા કે પહેલા એ તમારી ભૂલ સુધારી નાખવી જોઈએ તો તમને જિંદગીમાં કોઈ કહી નહીં શકે તો તમારે કોઈનું સાંભળવું નહીં પડે પાકો ઓકે આજના માટેનું પ્રવચન પૂરું થયું બરોબર ઓકે થેન્ક યુ સો મચ કોમ્પિટિશન માટેનું રિહર્સલ લેવા આવીશ ત્યારે આપણે આના પર પછી વાત કરીશું ઓકે